નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના પાટક નજીક સવારે 5:20 ત્યારે કેદારનાથ ધામથી પરત ફરતું હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 લોકોના મોત થયા હતા। આ ભયાનક અકસ્માતે દેશભરમાં દુઃખની લાગણી પસરી છે। હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ત્યારે મિત્રો જંગલમાં વિસ્તારમાં પડ્યું હતું। વધુ વાત કરીએ તો આ દુર્ઘટના પગલે ઝારખંડના આરોગ્ય મંત્રી વિપા અંસારી કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે। અંસારીએ કહ્યું કે મોદી સરકાર લોકોના જાનમાલના નુકસાન ત્યારે સુરક્ષા આપવા નિષ્ફળ રહી છે। તેમની સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે ભક્તોના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને મનમાં ત્યારે મન દુઃખદ ત્યારે ખૂબ જ દુઃખી થયું છે। ત્યારે મિત્રો અને આવી દુર્ઘટના માટે સીધી સરકાર જવાબદાર છે। અંસારી ઉદાહરણ આપ્યું હતું કે દેવગઢના બાબા વૈદ્યનાથ ધામમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે અને ત્યાં છતાં સુરક્ષા વ્યવસ્થાના કારણે આવી દુર્ઘટનાઓ થતી નથી। અને મિત્રો જણાવી દઈએ કે હાલમાં આ ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તમામ મૃતદેહને ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવી તૈયારી ચાલી રહી છે। ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓની તાત્કાલિક અસરથી ભૂતપૂર્વક લાદવામાં આવી છે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી